રાજસ્થાનના ઝુંઝુનમાં વરસાદના કારણે નદી નાળા છલકાયા, ઠેર ઠેર ઝરણા થયા સક્રિય। પોંખના માલખેર મંદિર નજીક ઝરણાનો વિડીયો વાયરલ, આસપાસના લોકો ઝરણાના આહલાદક નજારાને માણવા પહોંચ્યા। સવાઈ માધોપુર જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ, અનેક ગામોમાં વાહન વ્યવહાર થંભી ગયો। જિલ્લા પ્રશાસને રહેવાસીઓને કર્યા એલર્ટ। જિલ્લાના તમામ અંડરપાસમાં પાણી ભરાઈ જતા અવરજવર પર પ્રતિબંધ મુકાયો। રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિરનો રસ્તો પણ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો બંધ। અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની વહીવટી અધિકારીઓ લઈ રહ્યા છે મુલાકાત। રાજસ્થાનના હિડોનમાં વરસાદે વિરામ લેતા કેટલાક વિસ્તારના પાણી ઓસર્યા। ભરાયેલા પાણી ઓછા થતા વેપારીઓ દુકાને પહોંચી સ્થિતિ જોઈ। દુકાનોમાં પાણી ભરાઈ જતા નુકસાન। જયપુરના ગ્રામીણ વિસ્તારોમાં હુંડુ નદીના વહેણને કારણે સ્થિતિ વણસી। એસપી સુરેન્દ્રકુમારના નેતૃત્વમાં પોલીસ કર્મીઓએ ધૂન નદી રાવતવાલા ડેમનું કર્યું નિરીક્ષણ। પૂરગ્રસ્ત વિસ્તારમાં ફ્લડ કંટ્રોલ રૂમ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા। બિહારના માણેરમાં ગંગા અને સોન નદીઓના જળસ્તરમાં સતત વધારો। માણેર અને તેની આસપાસના 76 ગામો ડૂબ્યા। માણેરના બજારોમાં 1 કિલોમીટર સુધી ભરાયા પાણી। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં હાલાકી। કામ ધંધે જતા લોકોને પણ પાણીના ધસમસતા પાણીમાંથી થવું પડે છે પસાર। બિહારના મુંગેરમાં ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। ખેતરોમાં નદીના પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા। જે ઘરોમાં પાણી ભરાયા છે તે લોકોએ અન્ય ઘરોમાં લીધો આશરો। તંત્ર દ્વારા પહોંચાડાઈ રહી છે તમામ મદદ। બિહારના ભાગલપુરમાં અજગૈબીનાથ ઘાટ પાણીમાં ગરકાવ। નમામી ઘાટની સીડીઓ પણ પાણીમાં ડૂબી। નમામી ગંગે ઘાટથી રસ્તા સુધી પાણી ભરાતા શ્રદ્ધાળુઓને હાલાકી। બિહારના ભાગલપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ। ગંગાનું જળસ્તર વધતા કલ્યાણપુર દિયારાપુરની ઝપેટમાં ગામનો મુખ્ય રસ્તાથી સંપર્ક તૂટતા લોકો બોટ મારફતે અવરજવર કરવા મજબૂર। બિહારના કૈમૂર જિલ્લામાં થયેલા વરસાદે તંત્રની પોલ ખુલી। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હોસ્પિટલમાં ભરાયા પાણી। ગટરોના ગંદા પાણી દવાખાનામાં ફરી વળતા દર્દીઓને હાલાકી। બિહારના દાનાપુરમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો। દિયારાના લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા। દિયારામાં વધુ પડતા પાણીના પ્રવાહના કારણે ગામનો અન્ય ગામો સાથે સંપર્ક તૂટ્યો। બિહારના શેખપુરા જિલ્લામાં હરુહર નદીના જળસ્તરમાં વધારો। નદી કિનારે આવેલા ગામોમાં પાણી ભરાયા। રસ્તાઓ પાણીમાં જળમગ્ન થઈ જતા રહીશોએ પુલ બનાવવાની કરી માંગ। ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા। ઝારખંડમાં સતત વરસાદને લઈ નદી નાળા અને ડેમમાં પાણીની આવક। તેનુઘાટ ડેમના 3 દરવાજામાંથી વધી રહ્યા છે પાણીનો પ્રવાહ। બંગાળ સરકારે વાંધો ઉઠાવ્યો। તેલંગાણાના હૈદરાબાદમાં જામ્યો વરસાદી માહોલ। અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ। રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। દિલ્હીમાં 14 થી 15 ઓગસ્ટ સામાન્ય વરસાદની સંભાવના। ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। પર્વતીય વિસ્તારમાં પણ વરસાદ વરસવાની સંભાવના। અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાના શરૂ। વાત્રક ડેમમાં આવ્યા નર્મદાના નીર। પાઇપલાઇનથી વાત્રક ડેમમાં નાખવાનું શરૂ। નર્મદા ડેમ મહત્તમ સપાટીની નજીક પહોંચ્યો। ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર જ દૂર। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટર પર પહોંચી। બનાસ અને ખારીમાં નર્મદાનું પાણી છોડાયું। કાંકરેજના ટોટાણા એસ્કેપમાંથી 311 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। મામલતદારે નદી વિસ્તારના ગામોને આપ્યું એલર્ટ। નર્મદાના નીરથી ઉત્તર ગુજરાતના તળાવો છલકાશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના 952 તળાવમાં આવશે નર્મદાના નીર। જુદી જુદી 13 પાઇપલાઇનથી તળાવોમાં ભરાશે પાણી। સૌરાષ્ટ્રમાં 7 જિલ્લાના 40 જળાશયોમાં પહોંચશે નર્મદાના પાણી। સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે
પાણી પહોંચવાનું રાજ્ય સરકારે કર્યું આયોજન. વરસાદ ખેંચાશે તો આશરે 600 ચેકડેમ અને તળાવો પણ ભરાશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. ઉત્તર ગુજરાતને મળશે નર્મદાનું પાણી. ગઈકાલે જ ઉત્તર ગુજરાતમાં નર્મદાના નીરની માંગને વાચા આપતો અહેવાલ કરાયો હતો પ્રસારિત. આજે મેઘરાજા ગુજરાતને ગમરોળશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં પડી શકે વરસાદ. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદની આગાહી. 5 દિવસ ગુજરાતને ગમરોળશે મેઘરાજા. કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારમાં પડી શકે ભારે વરસાદ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ. 10 ઓક્ટોબર આસપાસ વરસાદ થવાની શક્યતા. 23 સપ્ટેમ્બરથી રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. લાનીનોની અસરથી ગરમીમાં પણ વધારો થશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ શકે પૂરની સ્થિતિ. શિયાળામાં માવઠા માટે રહેજો તૈયાર. ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ પડશે વરસાદ. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનોની અસર દેખાશે. ચક્રવાતનું પ્રમાણ વધવાની પણ અંબાલાલ પટેલે કરી આગાહી. નવસારીમાં ધોધમાર વરસાદ બાદ શાકભાજી માર્કેટમાં ભરાયા પાણી. પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોની હાલાકી. વેપારીઓ અને ગ્રાહકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર. એમએલએ ચૈતર વસાવાને પોલીસે કર્યા નજરકેદ. કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચે તે પહેલા અટકાયત. ચૈતર વસાવાને અનંત પટેલે પરવાનગી વગર રેલી યોજતા પોલીસે કરી અટકાયત. કેવડિયા જતા તમામ રસ્તાઓ પર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. અનંત પટેલને પણ નજરકેદ કરાયા. કેવડિયા આદિવાસી મ્યુઝિયમમાં યુવાનોના મોત મામલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું કરાયું આયોજન. પરવાનગી વગર જ રેલી યોજતા પોલીસ એક્શનમાં. સુખરામ રાઠવા, નરેન્દ્ર રાઠવા સહિતના કોંગ્રેસના આગેવાનોને પોલીસે રસ્તામાંથી કર્યા ડિટેન. આદિવાસી યુવાનોના ઘરે જઈ રહેલા કોંગ્રેસના નેતાઓની પણ પોલીસે કરી અટકાયત. કોંગ્રેસના તમામ નેતાઓને ક્વાંટ સર્કિટ હાઉસમાં લઈ જવાયા. આદિવાસી યુવકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈ પોલીસ વિભાગ સતર્ક. છોટાઉદેપુર અને નર્મદા ચેકપોસ્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ન જાય તે માટે પોલીસ એલર્ટ. પોલીસ પરવાનગી વગર જ કાર્યક્રમનું કરાયું છે આયોજન. પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાની તૈયારીઓનો ધમધમાટ. લોકમેળા માટે આજે થશે હરાજી. 25 થી 29 ઓગસ્ટ સુધી પોરબંદરવાસીઓ માણશે મેળાની મજા. સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાને લઈ આજે થશે હરાજી. તંત્ર એસઓપીમાં કોઈ ફેરફાર નહીં કરે તો રાઇટ્સ માલિકોએ હરાજીના બહિષ્કારની આપી ચીમકી. રાજકોટ લોકમેળા માટે આજે છેલ્લી હરાજી પૂર્ણ. 31 રાઇટ્સની 1 કરોડ 27 લાખમાં થઈ હરાજી. મેળામાં લોકો માણી શકશે રાઇટ્સની મજા. સરકારી કર્મચારીઓ માટે સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય. 5 લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં મળશે એલટીસીનો લાભ. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપ્યા સારા સમાચાર. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને આવી પહોંચી પહેલી વંદે મેટ્રો ટ્રેન. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં દોડશે વંદે મેટ્રો. અમદાવાદ ભુજ વચ્ચે 130 કિમીની ઝડપે થશે ટ્રાયલ. ગૌણ સેવા પસંદગી મંડળની 4 ભરતી પ્રક્રિયાના વિવાદનો અંત. પરીક્ષાના પરિણામ જાહેર કરવા હાઈકોર્ટનો હુકમ. પરિણામ બાદ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. બાંગ્લાદેશમાં સ્થિતિ પર એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ વ્યક્ત કરી ચિંતા. કહ્યું, હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે જે યોગ્ય નથી. 14 ઓગસ્ટે ભુજના જ્યુબલી ખાતે રેલી યોજીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાશે. શ્રાવણ મહિનામાં ફરાળી ડીશ 20 થી 40 રૂપિયા મોંઘી થઈ. ખમણ, પાત્રા, પિઝા અને ઢોસા સહિતની ફરાળી ડીશના ભાવમાં વધારો. મંજૂરી અને કાચા માલ સામાનની કિંમત પર અસર. શ્રાવણ મહિનામાં ફૂલના ભાવ પહોંચ્યા આસમાને. ગુલાબ અને ગલગોટાના ભાવમાં 3 ગણો વધારો. 10 દિવસ પહેલા 70 થી 80 રૂપિયે કિલો વેચાતું ગુલાબ 200 થી 250 પહોંચ્યું. 30-40ના કિલો વેચાતા ગલગોટાનો ભાવ 120 થી 150 પહોંચ્યા.
અરવલ્લીમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક મામલે તપાસનો ધમધમાટ. યુવકે રમાસની યુવતી સાથે લગ્ન કર્યાનો ખુલાસો. 2 સંતાનોની માતા સાથે દુબઈમાં કર્યા લગ્ન. યુવક યુવતી દુબઈથી આવ્યા હતા રમાસ. યુવક કેટલા સમયથી રમાસમાં રહે છે તેની તપાસ શરૂ. સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ. એસઓજી પોલીસે 16થી વધુ બોગસ તબીબોને ઝડપી પડ્યા. ડિગ્રી વગર 500થી વધુ તબીબો ક્લિનિક ચલાવતા પોલીસે તપાસ હાથ ધરી. અંબાજીના દાંતામાં ગુલ્લીબાજ શિક્ષકોનો સિલસિલો યથાવત. દાંતાના હડાદ, પાંસા અને મગવાસના શિક્ષકો કેટલાય સમયથી ગેરહાજર. હડાદમાં 1 વર્ષથી ગેરહાજર છે સોહાબેન પટેલ નામના શિક્ષિકા. 1 વર્ષમાં માત્ર 2 દિવસ જ હાજર રહેતા ઉઠ્યા અનેક સવાલ. બનાસકાંઠામાં વધુ એક શિક્ષકની લાલિયાવાડી ભાભરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં. વગર એનઓસી કપાત પગાર પર વિપુલ પટેલ 10 મહિનાથી ગેરહાજર. તંત્રની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. ગોધરાના ચિત્રાખાડી ફળિયામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગંદકીનું સામ્રાજ્ય. ભૂંડ છૂટા મૂકતા રોગચાળાનો ખતરો વધ્યો. ઉદ્યોગપતિ ફિરોદોસ કોઠીએ 4 દિવસમાં ભૂંડ હટાવી લેવા માલિકોને આપ્યું અલ્ટિમેટમ. વલસાડમાં પારડી પોલીસે મોબાઈલ ચોરી કરતી ટોળકીને દબોચામાં મળી સફળતા. પોલીસે CEIR એપ્લિકેશનની મદદથી ચોરીનો ફોન એક્ટિવ થતા લોકેશન પર પાડ્યા હતા દરોડા. પોલીસે 3 આરોપીઓને ઝડપી 32 મોબાઈલ જપ્ત કર્યા. મહેસાણામાંથી વધુ એક લાંચો કર્મચારી ઝડપાયો. સતલાસણા મામલતદાર કચેરીમાં એસીબીની સફળ રેડ. કોમ્પ્યુટર ઓપરેટર 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. એસીબીએ છટકું ગોઠવી લાંચી ઓપરેટરને પકડી પાડ્યો. મોરબીમાં હર ઘર તિરંગા અભિયાનની થઈ શરૂઆત. તિરંગા યાત્રામાં 300 ફૂટ લાંબો તિરંગો બન્યો હતો આકર્ષણનું કેન્દ્ર. ટંકારામાં યોજાયેલી તિરંગા યાત્રામાં ધારાસભ્ય પણ રહ્યા હતા હાજર. આજે અમદાવાદમાં નીકળશે ભવ્ય તિરંગા યાત્રા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તિરંગા યાત્રાને કરશે ફ્લેગ ઓફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. તિરંગા યાત્રામાં 50,000થી વધુ લોકો જોડાવાની શક્યતા. રાજધાની દિલ્હીમાં હર ઘર તિરંગા અભિયાન. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તિરંગા બાઇક રેલીને કર્યું હતું ફ્લેગ ઓફ. મોટી સંખ્યામાં લોકો તિરંગા લઈને બાઇક રેલીમાં જોડાયા. શાહજહાંપુરમાં સેન્ટ્રલ બેન્કે ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ જપ્ત કરી. લીધેલી લોનના નાણાં ન ચૂકવી શકતા ગીરવે મૂકેલી સંપત્તિ જપ્ત. રાજપાલ યાદવે તેની સંપત્તિ ગેરંટી પર રાખી લીધી હતી મોટી લોન. ઉત્તરપ્રદેશમાં સાડીની દુકાનમાં શાતિર મહિલાઓએ કરી હાથ સફાઈ. મહિલાઓએ અનેક સાડીઓની ચોરી કરી. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં થઈ કેદ. બિહારના સમસ્તીપુરમાં જ્વેલરી શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવી મહિલા ચોર. સોનાની ચેનની જગ્યાએ નકલી ચેન મૂકી કરી ચોરી. સમગ્ર ઘટના શોરૂમના લાગેલા સીસીટીવીમાં કેદ. બિહારમાં રહેણાંક વિસ્તારમાં સાપ આવી જતા બૂમાબૂમ. સાપ મહિલાની નજીક જતા તેણે સાપ રોકવાનો કર્યો પ્રયાસ. બાદમાં સાપ ચપ્પલ લઈને ભાગતો હોય તેવો વિડીયો વાયરલ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને મંદિરો પર થયેલા હુમલાને લઈ ભારતના હિન્દુઓમાં ભારે રોષ. સઈબગંજ જિલ્લામાં યુવકોએ કેન્ડલ માર્ચ યોજી કર્યો વિરોધ. બાંગ્લાદેશની સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એક જ ગામના 26 લોકોને ઝાડા ઉલટી. આરોગ્ય વિભાગની ટીમ સારવાર અર્થે પહોંચી ઘટના સ્થળે. હાલ તમામની હાલત સુધારા પર. ઉચાહર પોલીસ સ્ટેશન વિસ્તારના બુલારીહા ગામના લોકો પડ્યા બીમાર. રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ. 2 દિવસમાં 52,000થી વધુ પ્રવાસીઓએ માઉન્ટ આબુની લીધી મુલાકાત. નક્કી ઝીલ પર સહેલાણીઓએ બોટિંગની માણી મજા. દિલ્હીના લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ પહેલા રિહર્સલ શરૂ. પોલીસ જવાનોએ ફૂલ ડ્રેસમાં કર્યું રિહર્સલ. સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને રાજધાનીમાં તૈયારીનો ધમધમાટ. ઉત્તરપ્રદેશના લખનૌમાં સ્વતંત્રતા દિવસ પહેલા રિહર્સલ શરૂ. વિધાનસભા ભવનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ફૂલ ડ્રેસમાં કરાયું રિહર્સલ. લખનૌમાં સ્વતંત્રતા દિવસ પહેલા જામ્યો દેશભક્તિનો રંગ.
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો. ઝાડા ઉલટીના 358, કમળાના 178 કેસ, ટાઇફોઇડના 304 કેસ નોંધાયા. સાદા મેલેરિયાના 58 કેસ, ઝેરી મેલેરિયાના 8 કેસ અને ચિકનગુનિયાના 19 કેસ સામે આવ્યા. રોગચાળાએ માથું ઉચકતા આરોગ્યતંત્ર એક્શનમાં. વિવિધ જગ્યા પર ફોગિંગની અને દવા છંટકાવની કામગીરી શરૂ. મચ્છરજન્ય રોગચાળાથી લોકોને બચાવવા કવાયત શરૂ. દ્વારકામાં પાણીજન્ય રોગચાળો વકર્યો. જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. કેસબારી પર દર્દીઓની લાંબી લાઈનો લાગી. તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા, પેટના દુખાવા સહિત દર્દીઓમાં થઈ રહ્યો છે વધારો. વાયરલ બીમારીના કારણે દરરોજ 1000 ઓપીડી નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં.